ભારતીય જનતા પાર્ટી આ તમામ પ્રકારના ષડયંત્ર કરી રહી છે। ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓને જેલમાં નાખવા, એફઆરઆઈઓ કરવી, ખોટા કેસો કરી અને એમના મોરલ તોડવાની કોશિશ વારંવાર થઈ છે અને ચૂંટણી પછી પણ આ સિલસિલો આજે પણ ચાલુ છે। 2 દિવસ પહેલાની એક ઘટના છે કે એક આઈબીના વ્યક્તિએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોલ કરી અને એમની તમામ વિગતો માંગી અને ત્યારબાદ જ્યારે એ વાત આમ આદમી પાર્ટીએ જાહેર માધ્યમોમાં કહેવાની શરૂઆત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકીઓ આવે છે, પોલીસ એની પાછળ આઈબીને લગાવવામાં આવી છે, ત્યારે એક ષડયંત્ર ફરીથી રચવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના નેતા કે જેમણે આઈબી અધિકારી સાથે ફોન કરી અને એમને પૂછપરછ કરી કે કોણ છો તમે, શા માટે ફોન કરો છો, શા માટે પૂછો છો, એ વ્યક્તિને બાતમીદાર બનાવી અને આમ આદમી પાર્ટીના વડોદરાના શહેર પ્રમુખ અશોક ઓઝાને પણ ફ્રેમ કરવાનું કામ થયું છે। 2 દિવસ પહેલા એમને ઉપાડી ગયા અને એમને બેસાડીને જબરજસ્તી એમની પાસે સ્ટેટમેન્ટો લખાવ્યા, આમ આદમી પાર્ટીની તમામ માહિતીઓ માંગી, સંગઠનની માહિતી માંગી, ખર્ચની માહિતીઓ માંગી, તમામ માહિતીઓ માંગવાનું કારણ આજે એ વ્યક્તિ પાસે મને નથી સમજાતું કે ભારતીય જનતા પાર્ટીને કેમ પડી છે। આજે અશોક ઓઝાએ હિંમત કરી અને આ આખી ઘટનાને મીડિયા સમક્ષ મૂકી છે। એમણે કીધું છે કે આ વ્યક્તિ જેણે ફોન કરાયો હતો, જેણે ફોન કર્યો છે, એ વ્યક્તિ સાથે એમના કશું લેવા દેવા નથી। એક ખોટો આરોપ એમની ઉપર લગાવવામાં આવ્યો છે કે ફોન અશોક ઓઝાએ કરવામાં આવ્યો છે। આ વાત અશોકભાઈએ પોતે પણ જાહેર માધ્યમોની અંદર કહી છે। હું બહુ જવાબદારી સાથે કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર એક મજબૂત પક્ષ તરીકે, એક મજબૂત વિકલ્પ તરીકે જ્યારે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ પ્રકારના ષડયંત્ર કરી રહી છે।